સમજુબા ક્યાંથી આવો છો? અહીંથી. અને શું તકલીફ હતી તમને? આ ગઠણ દુખે ને એક હાથ દુખે. ખભો દુખતો હતો, શોલ્ડર. બરાબર. અને આ તકલીફ તમને આમ કેટલાક સમયથી હતી? આમ ક્યારેક ક્યારેક તો વરસદી થાય છે. વર્ષ દિવસ ત્યાં દુખાવો હતો તમને? પણ બહુ નહીં, ક્યારેક ક્યારેક જેવું તેવું. પેલા તમે કઈ સારવાર લીધેલી, દવા કે એવું કઈ લેતા? નહીં, કાંઈ નહીં. આની દવા ક્યારેક ક્યારેક ટીકડી પીતા, પણ એનાથી તમને કેવું રહેતું? મટી જાય, પછી પાછું દુખવા મળે તો પાવર રહે ત્યાં સુધી તમને સારું રહે, પછી પાછો ચાલુ થઈ જાય. બરાબર. હા. અને આપણે તમને આજે 4 સારવાર આપી તમને. કેવું છે તમને હવે? હા, હા. કઈ દુખાવો થાય પેલા જેવો? કઈ તકલીફ થાય છે કામ કરવામાં કે નહીં? પેલા તમને શું તકલીફ થતી કામ કરવામાં? એમાં હાથ પેડા થાકી જતી અને હાંજે હુઈએ ત્યારે હાથ કરતો. બરાબર. અને હવે કઈ એવી તકલીફ થાય છે? નહીં, હવે નથી કરતો હુઈએ ત્યારે. અમારા તરફથી તમને કોઈ પણ જાતની દવા આપવામાં આવી? નહીં. તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય કે જેને આવો દુખાવો હોય તો તમે તેને જેને હાર થાવ જાજો કોળિયા મને જો હાર થઈ ગયું. શું છે આમાં મેન ફાયદો એ છે કે કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી. અને પછી તમે કયો એ પ્રમાણે ખાવાની પરેજી રાખવી પડે. પરેજી રાખો અને અહીંથી કસરત કરાવો એટલે જલ્દી આપણને એટલે હું જો હાંજે વાળું કરીને બરફ સોળી નાખું. પછી હંજારો કરીને પાછું તેલ સોળી નાખું. પછી તમે પરેજી રાખો તો તમને જલ્દી ફેર તો સારું થાય. પછી અહીંથી કસરત કરીને જઈને ધંધે લાગી જાય નો તેલ સોળી નો બરફ સોળી નો ખાવાની ટેક રાખી તો નહીં હાથ. સારું થવું પડે, પરેજી બધી રાખવી પડે. મને તો હાથ થઈ ગયું. હું તમને પૂછે નહીં કહું તમારી ઈચ્છા, તમને ગમે તો જાજો, મને તો હાથ થઈ ગયું. પણ એ ક્યાંય ત્યાં સુધી તમારે આવવું પડે અને પરેજી રાખવી પડે. હા, હું 3 વાર નું કહેતા પણ અમને તો 4 વાર કીધું, મારે 5મી વાર જાવ. સારવાર વિશે શું કહેવા માંગો? લેવાય કે ના લેવાય? સારવાર લેવાય જ છે ને. ક્યાં હતું સારવાર? આ શું છે, આને બોન સેટિંગ પદ્ધતિ કહેવાય, કેરિયોપેથિક. તેનાથી શું છે આપણું હાડકાનું સેટિંગ જે વિખાઈ ગયું હોય એ સેટિંગ આપણે બોન સેટિંગ થી સરખું કરીએ એટલે આપણને ફાયદો થઈ જાય. બરાબર. આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? ઓકે, થેન્ક યુ. ઢીલું રાખ. ઢીલું ઢીલું ઢીલું. ઢીલું 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 રાખ. ઓકે ઓકે.